આજે मैं मेथीની ભાજી બનાવું છું, તો જરૂર જોજો। આવી રીતના જો એકવાર તમે બનાવશો તો વાર ઘડી તમને એવી જ ભાજી બનાવીને ખાવાની ઈચ્છા થયા કરશે। તો મેં આમાં 3 ચમચ મેં તેલ નાખી દીધું છે। પછી એમાં હું નાખીશ લસણ અને સૂકું મરચું। પછી હું એમાં ચોળી નાખીશ, મોટા દાણા આવે તે। પછી આપણે હલાવી દેવાનું છે અને થોડી વાર તેલમાં ફ્રાય થવા દેવાનું છે। ફ્રાય થઈ જાય પછી આપણે એના પર ભાજી નાખી દઈશું। ભાજી નાખીને થોડી વાર આપણે ઢાંકી દઈશું। ભાજી બનીને રેડી થઈ ગયેલી છે। હવે એને આપણે ચોખાના રોટલા સાથે સર્વ કરીશું।